હેલો મિત્રો, જય જવાન જય કિસાન. દરેક દર્શક મિત્રોને મારા સવારના પ્રણામ. મિત્રો, જો વરસાદ પણ સારો એવો રહ્યો અને સાથે સાથે અમે જે બની ટ્રીટમેન્ટ ચાલુ રાખી હતી. પેલું સૂર્યદેવની થોડા વચમાં મને થોડા વાદળછાયાના કારણે બહાર મતલબ પ્રકાશ નહોતો પડ્યો આ રીંગણના છોડ પર, તો પુષ્પ ઓછા બેઠા હતા. પણ જો 2 દિવસથી થોડોક પ્રકાશ નીકળેલો છે એટલે પુષ્પ સારા પ્રમાણમાં બેઠા છે. તો મને દરેકને રિયલ ડાયરેક્ટ બતાવું, તમે જોઈ શકો છો. જો પુષ્પ સારા પ્રમાણમાં બેઠા છે, જો સારા પ્રમાણમાં પુષ્પ બેઠા છે એટલે હવે રીંગણનો મૂલ હવે સારા એવા રીંગણ આવવા મળે છે. અને દરેક મિત્રોને વિનંતી કે તમે પણ આ અમુકમાં જે ડોકીયળ પડે છે તેનો દવાનો છંટકાવ કરી હવે સારા પ્રમાણમાં તમે આવક લઈ શકશો. એટલે દરેક મિત્રો છંટકાવ રાખતા રહેજો અને કાળજી રાખતા રહેજો. કારણ કે જો કાળજી રાખશો સારી એવી તો તમને એવું સારું એવું મળતર રહેશે. દરેક 25 રૂપિયાનો લાભ લેશો. અને જો કે પેલી કહેવત છે ને કે ચેતન નર સદા સુખી. એટલે મિત્રો, અમુકમાં કોઈ જીવાત પડે, કોઈ ઈયળ પડે, તેની તકેદારી આપણે રાખતું રહેવું પડે છે. કારણ કે આ તો વાતાવરણને લીધે કદાચ એવું આઘા પાછું થાય તો એના કારણે જીવાતો આવતી હોય છે અમુક વાર. અને એની આપણે કાળજી રાખી, તકેદારી રાખીએ તો આપણને એની સામે આપણે છોડને રક્ષણ આપી શકીએ અને એવું સારું ઉત્પાદન પણ આપણે લઈ શકીએ. મિત્રો, સ્વાભાવિક છે કે તમે સારી એવી ટ્રીટમેન્ટ કરતા હશો એવી આશા રાખું. દરેકને શાકભાજી તો હશે જ ઘરે, અને કરવી જોઈએ શાકભાજી. કારણ કે શાકભાજી જેટલી આપણે વાવીએ ને તો એટલી આપણને રાહત રહેશે મૂળ ખર્ચામાં. કોઈ આપણે ઘરનું મીટર આવે, કોઈ નાના એમાં કોઈ તાવતરિયાનું કોઈ દવાખાનું આવે તો મૂળ આપણે કોઈ જોડે હાથ ના લાંબો કરવો પડે. અચાનક કોઈ કરિયાણું થઈ રહે તો આ શાકભાજી છે ને રોજ આવક આલે આપણને, એટલે એમાંથી આપણે ઘરનું ગુજરાન ચાલે જાય. અને બીજું કોઈ ધન હોય એ આપણે ચોખ્ખી આવક વધે. માનો કે કપાસ છે, એરંડા છે, એમાંથી આપણે ચોખ્ખી આવક વધે. એટલે દરેક દર્શક મિત્રોને વિનંતી કે તમે થોડી શાકભાજી કરતા રહેજો અને એમાં ટ્રીટમેન્ટ રાખતા રહેજો, તો તમને સારી મળતર રહેશે. ચલો મિત્રો, હું તમને રીંગણ બતાવું. જો આ છે રીંગણ, તમે જોઈ શકો છો કેવા બેઠા છે, સરસ મજાના. અને સબ્જી પણ એવી સારી બને છે. અને આ રીંગણની સબ્જી ખાવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે. એટલે મિત્રો, દરેક સબ્જીનો આહાર કરતા રહેજો, બહારનું ખાવાનું ટાળજો, લીલી શાકભાજીનો ઉપયોગ વધારે કરજો, જેથી કરી તમારા શરીરમાં કોઈ રોગ ના પ્રવેશ કરે અને તમારું આયુષ્યમાં વધારો થાય. અને દરેક સ્વસ્થપણું આપણે જીવન જીવીએ તો એમ કે જીવવાની પણ આપણે મજા આવે. અને મિત્રો, આપણે રોગવાળું જીવન જીવીએ ને તો એ
પછી લાંબુ ના ચાલે માણસ, ગમે તે હોય, રોગવાળું માણસ હોય કે પશુ હોય કે ગમે તે હોય, એ લાંબુ ટકે નહીં. એટલે આશા રાખું છું કે તમારા શરીરને સ્વસ્થ રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા, કહેવત છે ને, ભક્તોની કહેવત છે, દરેકની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ આપણે કયું હોવું જોઈએ? આપણા શરીરરૂપી સ્વસ્થતાનું હોવું જોઈએ. આપણે રોજ સવારે ડેલી નાહવાનું હોય, પછી રોજ શરીરની સફાઈ પહેલી જાળવવી પડે, વ્યસનથી દૂર રહેવું પડે. વ્યસન ક્યારેય કરાવરાય નહીં, કારણ કે વ્યસન મનુષ્યને જીવતો ખાય છે. એટલે વ્યસનથી દરેક દર્શકો દૂર રહેજો. વ્યસનને તમારી આસપાસ પણ આવવા ના દેતા, કારણ કે વ્યસન એ સારી વસ્તુ નથી. કારણ કે વ્યસન છે ને એ આપણને આપણો શરીરનો એક એક અંશ સુધી ચૂસી લે છે ને આપણને મેન્ટલી બધી રીતે આપણને તોડી પાડતું હોય ને તો વ્યસન તોડી પાડે છે. એટલે મિત્રો, કોઈ વ્યસન ના કરતા અને વ્યસનથી દૂર રહેજો. અને જો કોઈ વ્યસન કરતું હોય એને પણ તમે પ્રયત્ન કરજો છોડાવવાનો, કે ભાઈ વ્યસનથી દૂર રહો. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો એને માણી લો, કારણ કે આ મનખો અવતાર વારંવાર મળતો નથી. નહીં તો કોને મળે કે જેને બચપનથી ધર્મનું કામ કર્યું હોય, એની લાઈફની અંદર ક્યારેક કોઈથી એને કડવાશ ના કરી હોય, અને રોજ પ્રભુનું ભજન કર્યું હોય, સાંજ અને સવાર પ્રભુનું ભજન કર્યું હોય, અને સાક્ષાત પરમેશ્વર એના પડખે હોય, અને એ વ્યક્તિ કે જે વ્યક્તિ માંસ દારૂ કે કોઈ ખોટા રવાડે ના હેડ્યો હોય, અને એની ઓનલી ફોર લાઈફ એની ભક્તિ તરફ હોય, કોઈની એની આયુષ દરમિયાન કોઈની સહેજ પણ ટીકા ના કરી હોય, એવો વ્યક્તિ સંત પાકે, એને ફેર જન્મ પાછો મળે. હવે આપણે તો એટલી આપણી પેલી ન કહેવાય, કારણ કે આપણે તો જાણીએ છીએ, તમે ને હું તો, કે એટલું બધું આપણેથી તો પાલન નથી થયું. પણ એટલું પાલન જરૂર થાય એવું છે કે જીવનમાં ભક્તિ કરવાની, અને ગાય કુંવાસીની જે બને સેવા કરવાની, દેશની સેવા કરવાની, રાષ્ટ્રની સેવા કરવાની, એ આપણું પ્રથમ કર્તવ્ય છે. તો દરેક યુવાન મિત્રો તથા દર્શક મિત્રો, આપણા દેશમાં આપણે અત્યારે દેશનું અન્ન ધાન, મતલબ બધું આપણા દેશમાં આપણે જન્મ લીધો છે, આપણા દેશમાં આપણે એનું બધું વર્તન કરી રહ્યા છીએ. તો સ્વાભાવિક છે આપણે આપણા દેશને કામ આવીશું તો આ જન્મ આપણો સુધરી જાય. દરેક દર્શક મિત્રોને ફરીથી દિલથી પ્રણામ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને હું ચાવડા આપ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય.